એક વાત મને ક્યારેય નથી સમજાઈ કે ગુજરાતીઓ ઘરમાં શું કામ અંગ્રેજી બોલે છે, ખાસ કરીને પોતાના સંતાનો સાથે. ખોટું અને કૃત્રિમ અંગ્રેજી બોલવા કરતા સાચું અને સહજ ગુજરાતી બોલવાથી બાળકો પછાત નહીં રહી જાય. અંગ્રેજી, સ્પેનિશ કે ફ્રેન્ચ આવડી જવાથી કોઈ બુદ્ધિશાળી કે સ્માર્ટ નથી બની જતું, અને ફક્ત ગુજરાતી આવડવાથી કોઈ અબૂધ નથી રહી જતું. પ્રયત્નપૂર્વક અંગ્રેજી બોલીને પ્રભાવ પાડનારા કરતા સહજ ગુજરાતી બોલનારા મને વધુ આત્મીય લાગે છે. લોકો મને ઘણીવાર પૂછે છે કે તમે અંગ્રેજી કે હિન્દીમાં રીલ કેમ નથી બનાવતા. બનાવી શકાય, ચોક્કસ બનાવી શકાય, પણ આપણે એ સમજવું જરૂરી છે કે અનુવાદ તો હવે એઆઈ પણ કરી આપશે, પરંતુ અભિવ્યક્તિ એઆઈ નહીં કરી આપે. એ તો આપણે જ કરવી પડશે. અને જે ભાષામાં સૌથી સહજ અને કુદરતી રીતે વ્યક્ત થઈ શકાય એ ભાષા શું કામ ન બોલવી? જો ગ્લોબલ થવું હોય તો સૌથી પહેલા લોકલ થતા શીખવું પડશે. વ્યાપક થવાના અભરખામાં ઊંડાણ અને આત્મીયતા ગુમાવી દઈએ તો ગ્લોબલ થવું નિરર્થક છે. માતૃભાષા સાથે આપણી સ્મૃતિ અને સંસ્કૃતિ જોડાયેલી છે. જેને પોતાની માતૃભૂમિ અને માતૃભાષા વાલી ન હોય એના પ્રેમ પર ક્યારે ભરોસો ન કરવો. ભાષા ક્યારે એકબીજાની હરીફ ન હોઈ શકે, ભાષા તો એકબીજાની પૂરક હોય. જ્યાં સુધી ગુજરાતી ભાષા પ્રત્યે તમારો પ્રેમ અને ગર્વ અકબંધ રહે છે, ત્યાં સુધી તમને જગતની દરેક ભાષા શીખવાની અને પ્રયોજવાની છૂટ છે, પણ ગુજરાતી ભાષાના ભોગે નહીં. હવે તો આપણે ગ્લોબલ સિટીઝન છીએ, પણ વૈશ્વિક ફલક પર વિસ્તરવાની ઝંખનામાં વૃક્ષે એ સતત યાદ રાખવું જોઈએ કે એના મૂળ અને કુળ ગુજરાતી છે.